આ મુદ્દે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ પર સીસીએસની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। 2.5 કલાક સુધી સીસીએસની બેઠક ચાલી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી, રક્ષામંત્રી એનએસએ અજય ડોભાલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ કમિટી સિક્યોરિટી બેઠક પછી વિદેશ મંત્રાલયના પ્રેસ કોન્ફરન્સનું આયોજન। પહેલગામ હુમલા પર આપવામાં આવશે માહિતી। આ પત્રકાર પરિષદ દરમિયાન પહેલગામ હુમલા પર માહિતી આપવામાં આવશે। આપને જણાવીએ કે પ્રધાનમંત્રી આવાસ પર આ બેઠકનું આયોજન થયું હતું। એમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, એનએસએ અજય ડોભાલ સહિત બેઠકમાં ઉપસ્થિત હતા અને સમગ્ર ઘટના to leave India. India will be withdrawing its own defence, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. Thank you very much. Thank you, ladies and gentlemen. With that, we come to the closure of this press briefing. Thank you very much. મહત્વપૂર્ણ સમાચાર। જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે આતંકી હુમલો થયો એને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એનઈએ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને જાહેરાત કરવામાં આવી કે 48 કલાકમાં પાકિસ્તાનીઓ ભારત દેશ છોડે। પાકિસ્તાની નાગરિકોને હવે વિઝા નહીં મળે। આતંકી હુમલા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। અટારી વાઘા બોર્ડર પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ હુમલામાં કુલ 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા છે, જેની સામે ભારત સરકારે એક્શનના ભાગરૂપે નિર્ણય લીધો છે। સિંધુ જળ સમજૂતીને પણ રદ કરવામાં આવી છે, જેના કારણે પાકિસ્તાન પડી ભાંગશે। પાકિસ્તાનની જીવાદોરી સમાન એ સંધિ કે જેને રદ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા। 48 કલાકમાં પાકિસ્તાનીઓ ભારત દેશ છોડે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા આ પત્રકાર પરિષદમાં પાકિસ્તાની નાગરિકોને હવે વિઝા નહીં મળે। અટારી વાઘા બોર્ડરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 26 પ્રવાસીઓના મૃત્યુ થયાની સામે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાન સાથેના રાજનૈતિક સંબંધને આ સૌથી મોટી અસર। સિંધુ જળ સમજૂતીને પણ રદ કરવામાં આવી છે। હવે પાકિસ્તાન શું કરશે? નાપાક ઇરાદાઓના કારણે એ પાકિસ્તાની સેના કે જેના સૌથી નજીકના મનાય છે એ વ્યક્તિ કે જે માસ્ટર માઇન્ડ હતો આ આખા આતંકી હુમલાનો એ સૈફુલ્લાહ કે જે પાકિસ્તાની સેના સાથે ખૂબ સારા સંબંધ ધરાવે છે। આઈએસઆઈ નો સીધો હાથ છે। ટીઆરએફ પર જે આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ કે જેના ઉપર હાથ છે આઈએસઆઈ નો। હવે પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। 1 અઠવાડિયામાં પાકિસ્તાની રાજનૈતિકોને ભારત છોડવાનો આદેશ। તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે। હવે આગામી સમયમાં પાકિસ્તાનીઓને ભારતના વિઝા પણ નહીં મળે। હાઈ કમિશનથી 5 સપોર્ટ સ્ટાફને હટાવી દેવામાં આવ્યા છે। પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં મળે। આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે એમઈએ દ્વારા, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા પત્રકાર પરિષદમાં। આતંકી હુમલો જે થયો, જે નિર્દોષ 26 પ્રવાસીઓના મોત થયા, એમને ગોળી મારી નાખવામાં આવી। એટીઆરએફના આતંકીઓ કે જેની
જેના ખૂબ સારા સંબંધ છે પાકિસ્તાની સેના સાથે, એને ધ્યાને રાખીને પાકિસ્તાન વિરુદ્ધ આ નિર્ણયો લેવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા. CCSની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. હાઈ કમિશનથી 5 સપોર્ટ સ્ટાફને હટાવી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં પાકિસ્તાનીઓને ભારતના વિઝા નહીં મળે. અટારી વાઘા બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે. તો સિંધુ જળ સમજૂતી કે જે પાકિસ્તાનની જીવાદોરી સમાન છે એને પણ રદ કરવામાં આવી છે. હવે ભારત પાકિસ્તાન પર દયા બિલકુલ નહીં ખાય. હવે ભારતે નિર્ણય લઈ લીધો છે કે હવે તો ભારત, આ નવું ભારત છે જે સામે એક્શન લેશે, આ નવું ભારત છે જે ચૂપ નહીં બેસે, આ નવું ભારત છે જે જડબાતોડ જવાબ આપશે. અને નિર્ણયના ભાગરૂપે જ ભારત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. MEA મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદ દરમિયાન અટારી વાઘા બોર્ડર પણ બંધ કરવામાં આવી છે. હવે પાકિસ્તાનીઓને ભારત છોડી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનીઓને હવે ભારત આવવાના વિઝા નહીં મળે. પાકિસ્તાન અને ભારતના રાજનૈતિક સંબંધ પર આ સૌથી મોટા સમાચાર. સિંધુ જળ સમજૂતીને પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન એક તરફ પાયમાલ થઈ રહ્યું છે, બીજી તરફ બલુચિસ્તાન મુદ્દે પણ તે લડત લડી રહ્યું છે. POKનો મોહ નથી છોડતું. હવે પાકિસ્તાનને ભોગવવું પડશે. હવે પાકિસ્તાન જે બધી જ રીતે પાયમાલ હતું, હવે સિંધુ જળ સમજૂતી પણ રદ કરવામાં આવી છે. આપણી સાથે ફોન લાઈન પર રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાયા છે. જયદેવજી, સ્વાગત છે આપનું. જે આ ભારત સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની આજે ચર્ચા હતી પણ ખરી, અટારી વાઘા બોર્ડરને બંધ કરવાનો હોય કે સિંધુ જળ સમજૂતીને રદ કરવાનો હોય, પાકિસ્તાન અને ભારત વચ્ચેના રાજનૈતિક સંબંધનો આ અંત ગણાવી શકાય? સંબંધનો અંત તો હું નહીં કહું, પણ પાકિસ્તાનને ભારત સાથેના સંબંધથી થતા ફાયદા, પાકિસ્તાનના રેકોગ્નિશન, એના ભારતની મીઠી નજર અને ભારતની ધીરજ અને ભારત જે સહન કરતું હતું એનો અંત ચોક્કસ કહેવાય. ડિપ્લોમસી એવી વસ્તુ છે જે સતત ને સતત ચાલુ રાખવી જોઈએ, આપણા હિતમાં પણ છે. પણ યસ, આ મોટા પગલા માટેનું પ્રિકર્સર ચોક્કસ ખરું અને પાકિસ્તાનીઓને એક બહુ જ ઉગ્ર ખરો. જયદેવજી, જે નિર્ણય લેવામાં આવ્યા છે કે અટારી વાઘા બોર્ડર બંધ કરવાનો નિર્ણય હોય, હવે પાકિસ્તાનીઓને ભારત છોડવાનું કહી દીધું છે, સૌથી મહત્વનું સિંધુ જળ સમજૂતી રદ કરી દીધી છે. હવે આ તમામ નિર્ણયોની પાકિસ્તાન પર કેવી અસર પડશે? ખૂબ કપરી અસર થશે. એવા કેટલાય પાકિસ્તાનીઓ જે અહીંયા હતા, કે કેટલાય રીતે અહીંયા આવીને બેઠા હતા, કેટલાક સાચા પણ હતા, પણ એ સાચા લોકોએ પણ સમજવું જોઈએ કે જો એમનો દેશ, એમના આકાઓ, એમના કઠપુતલી સમાન નેતાઓ, એમનું સૈન્ય આવા કામ કરે તો આ જેન્યુઇન કોઝથી પણ કેમ ના હો, આપે એનો ખામિયાજો ભોગવવો પડે. સિંધુ વોટર ટ્રીટીનું જે કંઈ પણ છે, યસ, એનાથી પાકિસ્તાનના એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એ બધાને પણ ખૂબ માઠી અસર થશે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, પાકિસ્તાની રાજનૈતિકોને પણ ભારત છોડવાના આદેશ એક અઠવાડિયામાં તેઓ છોડી દેશે આદેશ આપવામાં આવ્યો છે. તો શું લાગે છે હવે ભારત પાકિસ્તાનના સંબંધોનું ભવિષ્ય શું આના પછી? જ્યાં સુધી ભારત આનો બહુ મોટો કઈ નિર્ણય નથી લેતું ત્યાં સુધી ભારત પાકિસ્તાન તો અત્યારે માહિતી સાથે કરી છે. ભારત સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે આ એક્શનની શરૂઆત કહી શકાય, કારણ કે પાકિસ્તાન પર એક્શન લીધી છે, પરંતુ સાથોસાથ લોકો એ પણ આશા રાખીને બેઠા છે કે TRFના એ આતંકીઓ પર પણ એક્શન લેવામાં આવે. સંપર્ક કપાઈ ગયો છે. તો જે હાલ આ મહત્વપૂર્ણ નિર્ણયો ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર MEA દ્વારા પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપવામાં આવી છે. તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. એક અઠવાડિયામાં જે પાકિસ્તાની રાજનીતિકો છે, ભારત તેમને છોડવું પડશે. 48 કલાકમાં પાકિસ્તાની લોકો જે ભારતમાં રહી રહ્યા છે, ભારત
ના પ્રવાસે આવ્યા છે તમામે ભારત છોડવું પડશે. પાકિસ્તાની નાગરિકોને હવે ભારતના વિઝા નહીં મળે. અટારી વાઘા બોર્ડર હવે બંધ થઈ જશે. સૌથી મહત્વનું, જે સિંધુ જળ સમજૂતી ઇન્ડસ વોટર ટ્રીટી કે જેને રદ કરવામાં આવી છે, પાકિસ્તાની એગ્રીકલ્ચરને પણ એનાથી ખૂબ મોટી અસર થશે. પાણીને લઈને પણ પાકિસ્તાન ક્યાંક પાયમાલ બિલકુલથી થઈ જશે. પરંતુ ભારતે હવે નક્કી કર્યું છે કે આતંકીઓ દયા નથી ખાતા. આતંકીઓ એક વખત નથી જોતા, સામે કોઈ આખો એક જીવતો વ્યક્તિ ઉભો છે. ગોળી મારતા પહેલા એક વખત વિચાર નથી કરતા, તો એ આતંકીઓને આશરો આપવા માટે, એ આતંકીઓને ફંડિંગ કરતું પાકિસ્તાન, એના પર દયા કેમ ખાવામાં આવે? ભારત સરકારે નક્કી કર્યું છે કે હવે પાકિસ્તાન પર દયા નહીં ખાય. એ પાકિસ્તાનના નાપાક ઇરાદોને કામયાબ નહીં થવા દે ભારત સરકાર. એને ધ્યાને રાખીને જ આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. હજી પણ આગળ એક્શનની ભારતના લોકો આશા રાખીને બેઠા છે કે તમામ આતંકીઓ કે જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું, આ કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે, અનેક પરિવારો એમના કારણે વિખેરાઈ ગયા છે, એ આતંકીઓને પકડીને એમને પણ જડબાતોડ જવાબ આપવામાં આવે. આ નવું ભારત ચૂપ નહીં બેસે. ફરી એકવાર કહું છું, આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારશે. આ નવું ભારત દયા નહીં ખાય. અત્યાર સુધી ભારત એક એવો દેશ હતો કે જે સામેથી કોઈ દિવસ વાર નતો કરતો. અત્યારે પણ ભારત શાંતિ જ ઈચ્છી રહ્યો છે, પરંતુ આ આતંકીઓ દ્વારા જે રીતે 26 પ્રવાસીઓને ગોળી મારવામાં આવી, એમના મોતના જવાબદાર આતંકીઓ કે જેમણે જમ્મુ કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો, જેમણે જમ્મુ કાશ્મીરનો વિકાસ રોક્યો છે, જેને જમ્મુ કાશ્મીરના પ્રવાસન પર ખૂબ મોટી અસર કરી છે, એ આતંકીઓએ જ્યારે શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, તો ભારત પણ શાંત નહીં રહે. ભારત પણ સામે એક્શન લેશે. આખો દેશ ઈચ્છી રહ્યો છે આજ, અને આ જ વસ્તુ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. સીસીએસની બેઠકમાં આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે હુમલાના સમાચાર મળતા જમ્મુ કાશ્મીર રવાના થઈ ચૂક્યા હતા, આખી ઘટનાની સમીક્ષા કરી હતી. આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.